અને તેને 64 જોગણીઓનો મંત્ર આવડતો હતો. તેથી તેણે 64 જોગણીઓને યાદ કરી તેનો મંત્ર જાપ શરૂ કર્યો. થોડી જ વારમાં 64 જોગણીઓ પ્રગટ થઈ, પરંતુ તેણે પણ રાજાને કુળદેવીની જેમ મદદ કરવાની ના પાડી અને અદૃશ્ય થઈ ગયા. હવે કોઈ મદદ કરતું નથી. એટલે રાજા ઊભો થઈને બોલ્યો, આ કામરૂ દેશમાં છે કોઈ દેવી દેવતા, પીર પેગંબર કે મને જીવતો બહાર કાઢી શકે? તો હું તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર છું. આવું વચન હું વીર વિક્રમ આપું છું. રાજાનો અવાજ કોઈએ ન સાંભળ્યો, પણ માખણિયા ડુંગરવાળી મેલડી માતાએ સાંભળ્યો અને તે રાજાને સામે આવીને પ્રગટ થયા. મેલડી માના પગના કુકરા વાગ્યા અને 1200 પૂતાવળ ભાગવા લાગી. માતાજીને જોઈ રાજા બોલ્યો, હે માતાજી, તમે કહેશો એમ હું કરીશ, પણ મને આ વાવમાંથી બહાર કાઢો. આ સાંભળી મેલડીમાં બોલ્યા, હે રાજન,